હાલો જી ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે આજે છે 28 ડિસેમ્બર અને 28 ડિસેમ્બર 2023ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 28 ડિસેમ્બર 2023 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વીર બાલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો વીર બાલ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે 26 ડિસેમ્બરના રોજ શા માટે મનાવાય વીર બાલ દિવસ તો મિત્રો ગુરુ ગોવિંદ સિંહજીના 4 પુત્રોની શહાદતને યાદ કરવા માટે દર વર્ષે 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ મનાવવામાં આવે છે મિત્રો હાલમાં 25 ડિસેમ્બરે સુશાસન દિવસ 24 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ 23 ડિસેમ્બરે રાષ્ટ્રીય ખેડૂત દિવસ 22 ડિસેમ્બરે રાષ્ટ્રીય ગણિત દિવસ 21 ડિસેમ્બરે વિશ્વ બાસ્કેટબોલ દિવસ અને 20 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકજૂટતા દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કયા રાજ્યની સરકારે ગીગ વર્કર્સ માટે 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો રજૂ કર્યો છે ગીગ વર્કર્સ મગજમાં પ્રશ્ન થતો હશે કે આ ગીગ વર્કર્સ શું છે તો મિત્રો એવા વર્કર કે જેમને પગાર ફિક્સ ના હોય પણ એમના કામ પર પગાર હોય એમની ડિલિવરી પર પગાર હોય ફોર એક્ઝામ્પલ ઝોમેટો સ્વિગી એમેઝોન ફ્લિપકાર્ટ આ બધી જ ઈ કોમર્સ કંપનીઓના જે વર્કર્સ છે એમનો પગાર મિત્રો એમની ડિલિવરી પર હોય છે તો આને ગીગ વર્કર્સ કહેવામાં આવે એમના માટે 5 લાખ રૂપિયાનો અકસ્માત વીમો રજૂ કર્યો છે હાલમાં તેલંગાના સરકારે કયા રાજ્યની સરકારે કર્યો છે તેલંગાના રાજ્યની સરકારે કર્યો છે મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે તેલંગાના રાઈટ આન્સર છે હવે તેલંગાનાના નવા સીએમ બની ગયા છે રેવંત રેડ્ડી તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ હાલમાં તેલંગાના સરકારે મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર માટે ફ્રી બસ યાત્રા શરૂ કરી ગદ્દામ પ્રસાદ તેલંગાનાના નવા વિધાનસભા અધ્યક્ષ બન્યા છે દુનિયાના પહેલા 3D પ્રિન્ટેડ મંદિરનું ઉદ્ઘાટન તેલંગાનામાં કરાયું પીએમ મોદીએ તેલંગાનામાં રામાગુંડમ એનટીપીસી પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું છે હાલમાં ગુજરાતના કયા સ્થળે જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે તો જેમ્સ અને જ્વેલરી નામ પરથી ખ્યાલ આવી જશે કે ડાયમંડની વાત થઈ રહી છે મિત્રો તો ડાયમંડ્સ જ્વેલરી આ બધું સેક્ટર ક્યાં છે સુરત ખાતે બરાબર તો ગુજરાતમાં સુરતમાં જેમ્સ અને જ્વેલરી સેક્ટર પર પ્રી વાઇબ્રન્ટ સેમિનાર યોજાશે મિત્રો સુરતની વાત કરીએ તો તાપી નદીના કિનારે આવેલું આ શહેર કે જેમાં વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવેલી છે તાપીને સૂર્યપુત્રી તરીકે પણ ઓળખવામાં આવે મિત્રો તાપી એકમાત્ર એવી નદી છે કે જેનો જન્મદિવસ ઉજવવામાં આવે છે હાલમાં ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરવાવાળા એથ્લીટોની લિસ્ટમાં કોણ ટોપ પર રહ્યું છે તો ફોર્બ્સની એક રિપોર્ટ આવી છે એ મુજબ સૌથી વધુ કમાણી કરવાવાળા એથ્લીટોની લિસ્ટમાં ઈગા સ્વીટેક ટોપ પર રહી છે ઈગા સ્વીટેક મિત્રો ટોપ પર રહી છે ઇમ્પોર્ટન્ટ રહેશે આપણ એક્ઝામની દ્રષ્ટિએ ઈગા સ્વીટેક વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને વનરક્ષક એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે G20 સમિટ વર્લ્ડ કપ 2024 ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ જીકે જીઆઈ ટેગ એવોર્ડ્સ સ્પોર્ટ્સ આઈપીએલ બદલાયેલા નામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જીકે સ્પોર્ટ્સ જીકે જેવી ટોટલ અલગ અલગ 40થી વધારે કરંટ અફેર્સની પીડીએફ એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ 10,000થી વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનું કરંટ અફેર્સ છે મિત્રો વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે હાલમાં સેબીએ કોને બીએસઈના અધ્યક્ષના રૂપમાં નિમણૂક કરવાની મંજૂરી આપી તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ બીએસઈના અધ્યક્ષના રૂપમાં હાલમાં પ્રમોદ અગ્રવાલને મંજૂરી આપી છે પ્રમોદ અગ્રવાલને મંજૂરી આપી છે મિત્રો વાત કરીએ આપણે પ્રમોદ અગ્રવાલની નિમણૂક કરી છે કોણે કરી છે સેબીએ કરી છે બરાબર તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એની સ્થાપના ક્યારે થઈ હતી એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો આપણે ઘણી વખત વાત કરી હાલમાં દેશની પહેલી એઆઈસીટી ક્યાં બનશે તો બેન લખનઉ ખાતે બરાબર લખનઉ ખાતે દેશની પહેલી એઆઈસીટી બનશે પુણે નહીં પણ લખનઉ કરી દેજો અહીંયા
લખનઉ ખાતે દેશની પહેલી એઆઈસીટી બનશે, બરાબર. ક્યાં બનશે? લખનઉ ખાતે દેશની પહેલી એઆઈસીટી બનશે. હાલમાં બ્રેકિંગ ધ મોલ્ડ રીઇમેજિનિંગ ઇન્ડિયાઝ ઇકોનોમિક ફ્યુચર નામની પુસ્તક કોણે લખી છે? તો મિત્રો બે લેખક છે, રઘુરામ રાજન અને રોહિત લાંબા. આ બંનેની પુસ્તક આવી છે, બ્રેકિંગ ધ મોલ્ડ રીઇમેજિનિંગ ઇન્ડિયાઝ ઇકોનોમિક ફ્યુચર, બરાબર. આ બંનેની આ પુસ્તક આવી છે. મિત્રો હાલમાં રાકેશ પાઠકની પુસ્તક આવી હતી, સિંધિયા અને 1857. મનોજ સિન્હાએ વોરિયર ઓન વ્હીલચેર ટુ પદ્મશ્રી પુસ્તકનું વિમોચન કર્યું. અશોક ટંડનની પુસ્તક આવી છે, રિવર્સ સ્વિંગ. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ પહેલી ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ ચોપર સેવાનું ઉદ્ઘાટન કર્યું? કયા રાજ્યના મુખ્યમંત્રીએ પ્રથમ ઇન્ટ્રા ડિસ્ટ્રિક્ટ ચોપર સેવાનું ઉદ્ઘાટન કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આમાં ઉત્તર પ્રદેશ. યુપીના સીએમ છે મિત્રો યોગી આદિત્યનાથ, એમણે કર્યું છે. મિત્રો વાત કરીએ તો યુપીના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. હાલમાં ઉત્તર પ્રદેશની પોલીસે પોતાનો વોટ્સએપ ચેનલ શરૂ કર્યો. યુપી સરકાર 57 સાયબર અપરાધ પોલીસ સ્ટેશન ખોલવાની પરમિશન આપી. યુપી સરકારે ભારતના પહેલા ટેલિકોમ ઉત્કૃષ્ટતા કેન્દ્રની જાહેરાત કરી. ઉત્તર પ્રદેશમાં દુધવા નેશનલ પાર્ક આવેલું છે. હાલમાં કયા સ્થળે દેશની અત્યાર સુધીની સૌથી મોટી એક ભારત સાડી વોકથોનનું આયોજન કરાયું? તો મુંબઈ ખાતે દેશની અત્યાર સુધીની સૌથી મોટી એક ભારત સાડી વોકથોનનું આયોજન કરાયું. સ્ટારમાં કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે આ પણ. એના પછી હાલમાં બિસ્લેરીના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? બિસ્લેરીના ગ્લોબલ એમ્બેસેડર બન્યા છે મિત્રો દીપિકા પાદુકોણ. દીપિકા પાદુકોણ બિસ્લેરીના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા, બરાબર. બિસ્લેરીના દીપિકા પાદુકોણ બન્યા છે. તો મિત્રો હાલમાં પ્યુમાના બ્રાન્ડ એમ્બેસેડર મોહમ્મદ શમી બન્યા. રાડોની બ્રાન્ડ એમ્બેસેડર કેટરીના કૈફ બની. હોસર પેનના બ્રાન્ડ એમ્બેસેડર રણવીર કપૂર બન્યા. સ્પર્શ સીસીટીવી બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સૂદ બન્યા છે. હાલમાં ભારતનો પહેલો જાયરોકોપ્ટર એર સફારી પર્યટન ક્યાં શરૂ થશે? તો મિત્રો જેવી રીતના હેલિકોપ્ટર હોય છે એવી રીતના જાયરોકોપ્ટર હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ માની લઈએ કે આવી રીતના મિત્રો આ જાયરોકોપ્ટર હોય, એમાં શું હોય? ઓપન હોય છે, બરાબર. બે બાજુથી ઓપન હોય છે, ઓપનલી લોકો જોઈ શકે. તો હિમાલયની જે ચોટી છે, હિમાલયની જે પહાડી છે મિત્રો, એને જોવા માટે આ જાયરોકોપ્ટરનો ઉપયોગ થાય છે. ઉત્તરાખંડ સરકારે જાયરોકોપ્ટર એર સફારી પર્યટન હાલમાં શરૂ કર્યું. હવે ઉત્તરાખંડ સીએમ છે પુષ્કરસિંહ ધામી. ઉત્તરાખંડના રાજ્યપાલ કોણ છે મિત્રો? ગુરમીત સિંહ. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન. વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનું હેડક્વાર્ટર પણ દેહરાદૂન ખાતે આવેલું છે. હાલમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્ય કિરણનો 17મો સંસ્કરણ પિથોરાગઢમાં આયોજિત કરાયો. 10 દિવસીય ઉત્તરાખંડ મહોત્સવ લખનૌમાં શરૂ થયો. ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ રોજગાર પ્રયાગ પોર્ટલ લોન્ચ કર્યો. ઉત્તરાખંડમાં 6ઠા વિશ્વ આપદા મેનેજમેન્ટ સંમેલનના બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચન બન્યા. ઉત્તરાખંડમાં હરેલા પર્વ 2023 હાલમાં શરૂ થયું છે. હાલમાં કોણે મેરા ભારત મેરા અભિયાનનું શુભારંભ કર્યું છે? તો મેરા ભારત મેરા અભિયાનનું શુભારંભ કોણે કર્યું? તો રાઈટ આન્સર છે મિત્રો અનુરાગ ઠાકુરે, બરાબર. અનુરાગ ઠાકુરે મેરા ભારત મેરા અભિયાનનો હાલમાં શુભારંભ કર્યું છે 2047માં વિકસિત ભારતના ટાર્ગેટને પૂરો કરવા માટે. હાલમાં રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યા છે? તો રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ બન્યા છે વાસુદેવ દેવનાની. રાજસ્થાનના સીએમ બન્યા છે મિત્રો ભજનલાલ શર્મા. અને ઉપમુખ્યમંત્રી બન્યા છે પ્રેમચંદ બેરવા અને દિયા કુમારી. હાલમાં કયા દેશે ઓપેકથી બહાર નીકળવાનો નિર્ણય લીધો છે? તો ઓપેક શું છે મિત્રો? પહેલાં વાત કરીએ આપણે ઓપેકની. ઓપેક શું છે? તો ઓપેકનું પૂરું નામ છે ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ ઓપેકનું પૂરું નામ છે. ઓપેકથી બહાર નીકળવાનો હાલમાં નિર્ણય લીધો છે મિત્રો અંગોલાએ. કયા દેશે લીધો છે? અંગોલા દેશે લીધો છે. સ્ટાર માર્ક કરજો, આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ભારત અને કયો દેશ આઈબીપી રૂટના વિસ્તાર કરવા માટે સહેમત થયા છે? આઈબીપી એટલે કે ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટ, બરાબર. તો ઇન્ડિયા બાંગ્લાદેશ પ્રોટોકોલ રૂટના વિસ્તાર કરવા માટે ભારત અને કયો દેશ સહેમત થશે? તો મિત્રો બટ ઓબ્વિયસલી બાંગ્લાદેશ જ થશે. મિત્રો બાંગ્લાદેશ, ભારત અને બાંગ્લાદેશ ઘણા બધા રિલેશન છે. 1971માં ભારતે બાંગ્લાદેશને આઝાદ કરાવ્યો. બાંગ્લાદેશની કરન્સી છે રૂપિયા. બાંગ્લાદેશના પીએમ છે શેખ હસીના, બરાબર.
બાંગ્લાદેશનું કેપિટલ છે મિત્રો ઢાકા. બાંગ્લાદેશની કરન્સી છે ટકા. હાલમાં બાંગ્લાદેશે અંડર-19 એશિયા કપનો ખિતાબ જીત્યો. ભારત અને બાંગ્લાદેશની નૌસેનાએ બોંગો સાગર 23નું આયોજન કર્યું. બાંગ્લાદેશના પીએમએ પદ્મ બ્રિજ રેલ લિંકનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં રોબર્ટ એમ સોલોનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો રોબર્ટ એમ સોલો એમનું હાલમાં નિધન થયું છે. તેઓ કોણ હતા? તેઓ એક અર્થશાસ્ત્રી હતા. અર્થશાસ્ત્રી રોબર્ટ એમ સોલોનું હાલમાં નિધન થયું છે. અમેરિકાના અર્થશાસ્ત્રી હતા. હાલમાં રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023માં મહિલા એકલનો ખિતાબ કોણે જીત્યો? તો રાષ્ટ્રીય બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2023 એમાં મહિલા એકલનો ખિતાબ અનમોલ ખરબે જીત્યો છે. અનમોલ ખરબે સ્ટાર માર્ક કરજો મિત્રો, ઇમ્પોર્ટન્ટ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયું, હાલમાં શ્રીલંકામાં ભારતના ઉચ્ચાયુક્ત કોણ બન્યા છે? સંતોષ ઝા રાઈટ આન્સર હતો. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, અમદાવાદના કયા રોડને ગૌરવપથ તરીકે ડેવલપ કરવામાં આવ્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.